નમસ્કાર. અખંડ જ્યોતિના શાશ્વત જ્ઞાનની આ સફરમાં ફરી એકવાર સાથે છીએ. આજે આપણે એક એવી ગજબની શક્તિ વિશે વાત કરવાના છીએ જે આપણા સૌની અંદર રહેલી છે. એ શક્તિ છે સભાન આચરણની, એટલે કે આપણા વ્યવહારની શક્તિ. તો ચાલો એક ખૂબ જ મૂળભૂત વિચારથી આની શરૂઆત કરીએ. આપણે સૌ જીવનમાં જાતજાતની શક્તિઓ પાછળ દોડીએ છીએ, ખરું ને? પણ ક્યારે એવો વિચાર આવ્યો કે કદાચ સૌથી મોટી શક્તિ તો આપણા રોજબરોજના વ્યવહારમાં જ છુપાયેલી હોય? યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના જ્ઞાનના પ્રકાશમાં આજે આપણે બસ આ જ શક્તિને ઊંડાણપૂર્વક સમજીશું. તો સવાલ એ થાય કે સારો વ્યવહાર એટલે ખરેખર શું? શું એનો અર્થ ખાલી મીઠું બોલવું કે નમ્રતાથી વર્તવું એટલો જ છે? ના, બિલકુલ નહીં. એનાથી તો ઘણું વધારે છે. સાચો અર્થ તો એ છે કે આપણા કર્મોને આપણા આંતરિક મૂલ્યો સાથે એક સૂત્રમાં બાંધવાની કળા. અહીં સદ્વ્યવહાર શબ્દનો પ્રયોગ થયો છે. એને એમ સમજો કે એક પુલ છે. એક તરફ છે આપણી અંદરની દુનિયા, જ્યાં આપણા વિચારો, આપણા સંસ્કાર, આપણી ભાવનાઓ છે, અને બીજી તરફ છે આપણી બહારની દુનિયા, જ્યાં આપણા કર્મો અને આપણું વર્તન છે. સદ્વ્યવહાર બસ આ બંનેને જોડે છે. અને જુઓ, આ જ સિદ્ધાંતને કેટલી સુંદર રીતે અહીં રજૂ કરવામાં આવ્યો છે. હવે દુનિયા સાથે સારો વ્યવહાર કરતા પહેલાં એક સૌથી મહત્વનો સંબંધ છે જેને સુધારવો પડે, અને એ છે આપણો પોતાની જાત સાથેનો સંબંધ. ચાલો આ અરીસામાં ઊંડા ઉતરીને જોઈએ કે આ કેવી રીતે શક્ય બને છે. ઘણીવાર એવું નથી લાગતું કે અમુક જૂની આદતો ક્યારે નહીં છૂટે? આપણને એમ જ લાગે કે હવે તો બસ આમ જ ચાલશે. પણ આ લેખ આપણી એ જ માન્યતાને જડમૂળથી પડકારે છે. એ કહે છે કે ના, આપણે ભૂતકાળના કેદી નથી. તો બદલાવની ચાવી ક્યાં છે? એ છે આપણી પોતાની સાથેના વ્યવહારમાં. જ્યાં સુધી આપણે પોતાની જાતને કોસતા રહીશું ત્યાં સુધી કંઈ નહીં બદલાય. પણ જે ક્ષણે આપણે આત્મટીકાને બદલે આત્મકરુણાનો હાથ પકડીશું, બસ એ જ ક્ષણે આપણે એ નકારાત્મક આદતોના દુષ્ટ ચક્રને તોડવાની શરૂઆત કરી દઈશું. ઓકે, તો પોતાની અંદર તો શાંતિ સ્થાપી દીધી, પણ હવે એ શાંતિને, એ સુમેળને બીજાઓ સાથેના સંબંધોમાં કેવી રીતે વહેતો કરવો? આ જ તો છે સામાજિક સુમેળની અસલી કળા. ચલો એના વિશે થોડું જાણીએ. અહીં એક બહુ સરસ વાત સમજાવવામાં આવી છે કે વ્યવહાર વન સાઇઝ ફિટ્સ ઓલ જેવો નથી હોતો. દરેક સાથે એકસરખું વર્તન ના ચાલે. વડીલો પાસે જઈએ ત્યારે આદર અને શીખવાની ભાવના હોવી જોઈએ. બોલવા કરતાં સાંભળવા પર વધુ ધ્યાન. અને જ્યારે નાનાઓ સાથે હોઈએ ત્યારે અધિકાર નહીં પણ સ્નેહથી માર્ગદર્શન આપવાનું છે. ધીરજનો એક જીવંત દાખલો બનવાનો છે. અને આ વાત તો ખરેખર સમજવા જેવી છે. લોકો સાથે વ્યવહારમાં કુશળ બનવાનો મતલબ ચાલાકી કે હોશિયારી બતાવવાનો નથી. અસલી કુશળતા તો શુદ્ધ હૃદયમાંથી આવે છે. જ્યારે અંદર સચ્ચાઈ હોય ત્યારે એ વ્યવહારમાં આપોઆપ ઝળકે છે. કોઈ દેખાડાની જરૂર જ નથી પડતી. જીવન કંઈ ફૂલોની સેજ તો છે નહીં, બરાબર ને? હંમેશા બધું સારું જ નથી હોતું. ક્યારેક એવી મુશ્કેલ પરિસ્થિતિઓ આવે છે, એવા અસભ્ય લોકો મળે છે કે શું કરવું એ જ નથી સમજાતું. તો ચાલો જોઈએ આવા સમયે આ સિદ્ધાંતો આપણને કઈ રીતે મદદ કરી શકે છે. આ લેખમાં અશિષ્ટતાને સાર્વજનિક જીવન માટે એક અભિશાપ ગણવામાં આવી છે, એટલે કે એક શ્રાપ. અને આ સાવ સાચી વાત છે. કોઈના કામમાં વગર કારણે માથું મારવું કે પછી ઘરે આવેલા મહેમાનની સરભરામાં કચાશ રાખવી, આવી નાની નાની લાગતી બાબતો જ સંબંધોમાં ઝેર ઘોળવાનું કામ કરે છે. તો પછી કરવું શું? ઉપાય શું છે? જુઓ, સલાહ બહુ સ્પષ્ટ છે. એમની નકારાત્મકતાના કીચડમાં આપણે નથી ઉતરવાનું. આગ સામે આગથી લડવાની ભૂલ નથી કરવાની. એના કરતાં પોતાની ગરિમા જાળવી રાખો. શાંત રહો. અમુક વાતોને, અમુક લોકોને અવગણતા શીખવું પડશે. કારણ કે અંતે તો આપણી માનસિક શાંતિ સૌથી વધુ કિંમતી છે. અચ્છા, આપણે આટલી બધી વાત કરી, સ્વવ્યવહાર, સામાજિક સુમેળ, મુશ્કેલ પરિસ્થિતિઓ, પણ આ બધી મહેનતનું અંતિમ ફળ શું? સારો વ્યવહાર આખરે આપણને એવી કઈ શક્તિ આપે છે જે આપણને પ્રભાવશાળી બનાવે? ચાલો હવે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આને કહેવાય છે સર્વોત્તમ વશીકરણ. કોઈ જાદુટોણાની વાત નથી. આ તો ચારિત્ર્યનું ચુંબકત્વ છે. જ્યારે કોઈ વ્યક્તિ સતત સારો, આદરણીય અને નિસ્વાર્થ વ્યવહાર કરે છે ત્યારે લોકો આપોઆપ એના તરફ ખેંચાય છે, કોઈ દબાણ કે દેખાડા વગર. આ જ છે અસલી શક્તિ. હુકમ ચલાવવાની નહીં, પણ દિલ જીતવાની શક્તિ. અને આ જ રીતે આપણી શાખ બને છે, આપણી પ્રતિષ્ઠા. યાદ રાખજો,
શાખ ક્યારે મોટા મોટા શબ્દો બોલવાથી નથી બનતી. એ તો રોજે રોજના નાના નાના સારા વ્યવહારથી બને છે. અને એકવાર આ વિશ્વસનીયતાની મૂડી ભેગી થઈ જાય પછી એનાથી મોટું કોઈ ધન નથી. તો હવે આપણે આ ચર્ચાના અંત તરફ આગળ વધી રહ્યા છીએ. ચાલો જતા જતા આ જ જ્ઞાનના સાગરમાંથી કેટલાક અમૂલ્ય મોતી સાથે લઈ લઈએ, જે આ સભાન આચરણની યાત્રામાં હંમેશા આપણી સાથે રહેશે. કેટલી સુંદર વાત છે! ક્યારેક જીવનમાં કોઈને કડવી કે અપ્રિય વાત કહેવી પડે છે, ત્યારે આપણી પાસે બે રસ્તા હોય છે. કાં તો હથોડાની જેમ ઘા મારીએ અથવા તો કોઈ મલમ લગાવનાર વૈભની જેમ ધીમેથી વાત મૂકીએ. વાત તો એ જ છે, પણ એક રીત સંબંધ તોડે છે અને બીજી રીત સંબંધને સાચવી લે છે. અને આ છેલ્લી સલાહ તો આજના સમયમાં સોના જેવી છે. આપણને દરેક વાત પર તરત જ રિએક્ટ કરવાની આદત પડી ગઈ છે. પણ જ્ઞાન કહે છે, થોભો, જુઓ, રાહ જુઓ. દરેક પરિસ્થિતિ તાત્કાલિક જવાબ નથી માંગતી. ક્યારેક શાંત રહીને રાહ જોવી એ જ સૌથી બુદ્ધિશાળી પગલું હોય છે. તો ચાલો આખી વાતનો સારાંશ જોઈ લઈએ. પહેલું, સારો વ્યવહાર માત્ર દેખાડો નથી, એ એક આધ્યાત્મિક શક્તિ છે. બીજું, બધી શરૂઆત પોતાની જાત સાથેના વ્યવહારથી થાય છે. ત્રીજું, સમાજમાં વડીલો અને નાનાઓ સાથે સમજદારીથી વર્તવું જરૂરી છે. ચોથું, પડકારો આવે ત્યારે ગુસ્સાથી નહીં, ગરિમાથી કામ લેવું. અને છેલ્લે, આ બધાનો પુરસ્કાર છે અતૂટ વિશ્વસનીયતા અને સાચો પ્રભાવ. ટૂંકમાં, આ એક એવી યાત્રા છે જે અંદરથી શરૂ થઈ ને બહારની દુનિયાને રોશન કરે છે. અને હવે આ એક અંતિમ વિચાર સાથે આપણે સૌને અહીં છોડી જઈએ છીએ. જો આપણો દરેક કર્મ, આપણો દરેક વ્યવહાર એક બીજ સમાન હોય, તો વિચારવા જેવું છે કે આપણે રોજે રોજ કેવા બગીચાનું નિર્માણ કરી રહ્યા છીએ. આનો જવાબ બીજે ક્યાંય નહીં, આપણી અંદર જ છે. આપણી દરેક ક્ષણની પસંદગીમાં.